તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। તો સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રદેશ નેતાઓ આજે રાવળિયાવદર ગામની મુલાકાતે જવાના છે। 5 વર્ષની બાળકી પર બનેલા દુષ્કર્મના બનાવને લઈને પરિવારની મુલાકાતે જશે। 40 વર્ષના નરાધમ દ્વારા 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। અમિત ચાવડા, ઋતિક મકવાણા, નૌશાદ સોલંકી બાળકીના પરિવારની મુલાકાત લેશે। સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રદેશ નેતાઓ આજે રાવળિયાવદર ગામની મુલાકાતે જવાના છે। 5 વર્ષની બાળકી પર બનેલા દુષ્કર્મના બનાવને લઈને પરિવારની મુલાકાત લેવાના છે, પરિવારજનોને મળશે। બાળકી પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, કોંગ્રેસના નેતાઓ જે બાળકીનો પરિવાર છે તેમને મળવા માટે જવાના છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે પણ આજથી 11 દિવસ પહેલા 5 વર્ષની બાળકી સાથે 40 વર્ષના નરાધમ દ્વારા દુષ્કર્મને અંજામ આપવામાં આવ્યો હતો। જોકે પોલીસ દ્વારા હાલ આ દુષ્કર્મ કરનાર આરોપીની અટકાયત કરી લીધી છે, પરંતુ આજે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે। રાવળિયાવદર ગામે જે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેને લઈને કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઋત્વિક મકવાણા, નૌશાદ સોલંકી સહિતના નેતાઓ છે તે આ પીડિત પરિવારને મળવાના છે અને ખાસ કરીને તેમને ન્યાય મળે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર પણ પહોંચાડવાનો પ્રયાસ છે તે કોંગ્રેસના નેતાઓ કરવાના છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વારંવાર આવા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે। 5 વર્ષની બાળકી પણ હવે રાવળિયાવદર ગામે સુરક્ષિત ન હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો હતો। આ અંગે 40 વર્ષના નરાધમની ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, પરંતુ હાલ જે કાર્યવાહી થઈ રહી છે જેમાં કોઈના કોઈ પ્રકારે કચાશ રાખવામાં આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ત્યારે આજે અમિત ચાવડા તેમજ નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ આ પીડિત પરિવારને મળી અને તેને સાથે રાખી અને કોળી સમાજના આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો અને મોટી કરવાના છે અને આ નરાધમ છે તેને યોગ્ય પગલા ભરવામાં આવે, ફાંસી સુધીની જે માંગણી પણ કરવાના છે। જી આભાર ફઝલ, માહિતી આપવા